નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ અપડેટ પર. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું જે વર્ષ 2024 દરમિયાન પ્રસિદ્ધ થનાર ભરતીનો કાર્યક્રમ છે એના વિશે. જ્યાં મિત્રો, વર્ષ 2024ની અંદર જે પણ ભરતીઓ આવશે એ સંપૂર્ણ કાર્યક્રમ અવેલેબલ છે, જે જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર. તો મિત્રો, જે ભરતીઓ આવેલી છે એ વિગતવાર જોઈએ તો તમે એ જોઈ શકો છો. આ જે જાહેરાત છે તે ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી આપવામાં આવેલી છે. તેમાં વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી માટે વર્ષ 2024 દરમિયાન પ્રસિદ્ધ કરવાની જાહેરાતો અન્વયે સૂચિત કાર્યક્રમ નીચે મુજબ આપવામાં આવેલો છે. તો મિત્રો, આ જે જાહેરાત છે તે તેમની ઓફિશિયલ વેબસાઇટ gpsc.gujarat.gov.in પર અને gpsc/ojas.gujarat.gov.in પર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, અહીંયા જે ભરતીઓ આપવામાં આવેલી છે તે ભરતીઓમાં જેમાં વધુ જગ્યાઓ છે એના વિશેની માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો સૌપ્રથમ જે મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીની પ્રાધ્યાત્મક વર્ગ 1ની જે ભરતી છે તેમાં 1 જગ્યા છે. ત્યારબાદ કાર્ડિયોલોજીના પ્રાધ્યાત્મક વર્ગ 1માં 4 જગ્યા છે. મદદનીશ ચેરિટી કમિશનર વર્ગ 1માં 9 જગ્યા છે. ત્યારબાદ આચાર્ય ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા વર્ગ 2માં 48 જગ્યાઓ છે. ત્યારબાદ વીમા તબીબી અધિકારી એથોપેથિક વર્ગ 2માં 147 જગ્યાઓ આપવામાં આવેલી છે. ત્યારબાદ વહીવટી અધિકારી મદદનીશ આયોજન અધિકારી વર્ગ 2માં 11 જગ્યાઓ છે. તેમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટેની છે. ત્યારબાદ ટોટલ 6 જગ્યા ઓરલ એન્ડ મેક્સી લોફેશિયલ સર્જરીના સહપ્રાધ્યાત્મક ડેન્ટલ સર્વક વર્ગ 1 માટે આપવામાં આવેલી છે. ત્યારબાદ વીમા તબીબી અધિકારી આયુર્વેદ માટે વર્ગ 2 માટે 9 જગ્યાઓ આપવામાં આવેલી છે. મદદનીશ નિયામક આઈટી વિભાગમાં વર્ગ 1 વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ માટે 29 જગ્યાઓ આપવામાં આવેલી છે. અને જ્યાં ભરતીઓ છે તેમાં સૌથી વધુ ભરતી જે આપવામાં આવેલી છે તે છે 573, અને તે ભરતી રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 માટેની છે. ત્યારબાદ મદદનીશ ઇજનેર યાંત્રિક વર્ગ 2 નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે ટોટલ 34 જગ્યાઓ આપવામાં આવેલી છે. ત્યારબાદ કન્ઝર્વેટિવ એન્ડ એન્ડોડોન્ટિક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજના મદદનીશ પ્રાધ્યાપક ડેન્ટલ સર્વક વર્ગ 1 માટે ટોટલ 10 જગ્યાઓ ફાળવવામાં આવેલી છે. ત્યારબાદ સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ 3માં ટોટલ 34 જગ્યાઓ છે. નાયબ સેક્શન અધિકારી કાયદા બાજુ વર્ગ 3 કાયદા વિભાગ માટે 11 જગ્યાઓ છે. આઈસીટી અધિકારી વર્ગ 2 માટે 12 જગ્યાઓ છે. સાયન્ટિફિક ઓફિસર ભૌતિકશાસ્ત્ર વર્ગ 2 માટે 21 જગ્યાઓ છે. ગુજરાત ઇજનેરી સેવા વર્ગ 1 અને 2 માટે ટોટલ 16 જગ્યાઓ છે. ત્યારબાદ મદદનીશ કમિશનર વર્ગ 1 માટે આદિજાતિ વિકાસ વિભાગમાં ટોટલ 7 જગ્યાઓ ફાળવવામાં આવેલી છે. ત્યારબાદ આચાર્ય ગુજરાત પરિચારિક નર્સિંગ સેવા વર્ગ 2 માટે 19 જગ્યાઓ છે. નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 2 માટે 11 જગ્યાઓ છે. ત્યારબાદ મદદનીશ ઇજનેર સિવિલમાં વર્ગ 2 માર્ગ અને મકાન વિભાગમાં ટોટલ 96 જગ્યાઓ છે. બાગાયત અધિકારી વર્ગ 2માં 25 જગ્યાઓ ફાળવવામાં આવેલી છે. મદદનીશ શ્રમ આયુક્ત વર્ગ 1 માટે 12 જગ્યાઓ છે. ત્યારબાદ ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 2 માટે 9 જગ્યા છે. પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2માં 22 જગ્યાઓ છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1, 2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 માટે ટોટલ 164 જગ્યાઓ ફાળવવામાં આવેલી છે. ત્યારબાદ મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2 નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં ટોટલ 100 જગ્યાઓ છે. ત્યારબાદ નોંધણી નિરીક્ષક વર્ગ 2માં ટોટલ 13 જગ્યાઓ છે. આમ ફૂલ અંદાજિત જગ્યાઓ જે છે તે છે 1625 જગ્યાઓ ફાળવવામાં આવેલી છે. ત્યારબાદ અહીં ઉમેદવારો માટે સૂચનાઓ આપવામાં આવેલી છે કે જાહેરાત પ્રસિદ્ધ થવાની અને પ્રાથમિક મુખ્ય પરીક્ષાની રૂબરૂ મુલાકાતની ઉપરોક્ત તારીખો સંભવિત છે. અન્ય ભરતી બોર્ડની પરીક્ષાઓ અથવા એક કરતાં વધારે પરીક્ષામાં કોમન ઉમેદવારોના તથા ભરતી નિયમો આખરી ન થવાના કિસ્સાઓમાં વહીવટી કારણોસર કે કોઈ પણ અસાધારણ સંજોગોમાં જાહેરાત કે પરીક્ષાની તારીખોમાં ફેરફાર થવાની શક્યતા રહેલ છે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે. ત્યારબાદ આયોગ દ્વારા હાલ દર્શાવેલ જગ્યાઓની સંખ્યા ઉપરોક્ત ટેબલના કોલમ નંબર 3માં દર્શાવેલ જગ્યાઓની સંખ્યા સૂચિત સંભવિત છે. સરકારશ્રીના વિભાગો દ્વારા તેઓના માંગણા પત્રકમાં દર્શાવ્યા પ્રમાણે જાહેરાતમાં જગ્યાઓની સંખ્યા વધઘટ સંભવ છે. ઉમેદવારોની સંખ્યા ધ્યાને લઈને પ્રાથમિક કસોટી OMR આધારિત છે. કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ CBRT રહેશે.
દર્શાવેલ જાહેરાતો માટેની મુખ્ય પરીક્ષાની તારીખો હવે પછી જાહેરાત કરવામાં આવશે અને તેના આધારે રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ જાહેર કરવામાં આવશે. તો મિત્રો આ છે મહત્વપૂર્ણ અપડેટ જે જીપીએસસી તરફથી 1625 જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે તેના વિશે. તો મિત્રો ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.